નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું। શૈક્ષણિક વિભાગ અને ગુજરાત સરકારનો શૈક્ષણિક વિભાગ અત્યારે નાના બાળકોને પ્રવેશોત્સવ કરાવી રહ્યું છે, ત્યારે અમારે ખડાધાર માધ્યમિક શાળા તથા ખડાધાર પ્રાથમિક શાળા બંનેનો જે કાર્યક્રમ હતો એ આજે આપણે આગળના વિડીયોમાં નિહાળશું। તો શાળાની વિદ્યાર્થીનીઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને મહેમાનોનું સ્વાગત કરશે। ત્યારબાદ શબ્દથી સ્વાગત કરશે આચાર્ય શ્રી લાડુ મોસા। મંડળ સંચાલિત માધ્યમિક શાળા ખડાધાર આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આપણી શાળામાં અમરેલીથી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી DM નીનામા સાહેબ ખાસ મહત્વ આપી અને આપણી શાળાની અંદર આપણા ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ હોરા તેઓ પણ હાજર છે। એમનું પણ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। રોહિતભાઈ તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમનું શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે। સાથે વાલીઓ અને અન્ય આમંત્રિતો જે ઉપસ્થિત છે એમનું આ કાર્યક્રમમાં ફરીથી હાર્દિક સ્વાગત કરી ફરીથી સૌને આવકારીએ અને તાળીઓથી વધાવીએ। દસરિયા યુવે મુકેશભાઈને પુસ્તક અર્પણ કરશે વિવેકભાઈ જોશી સાહેબ। સૈડા શીતલ રાજુભાઈને પુસ્તક અર્પણ કરશે રાજેશભાઈ હોરા। દસરિયા કક્ષા બકુભાઈને પુસ્તક અર્પણ કરશે રોહિતભાઈ ગોર। અહીં ઉપસ્થિત મહેમાનો, મારા વડીલો, આદરણીય શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થીઓને ધોરણ 9માં અભ્યાસ કરતી દરડી ગામની દીકરી ધરતી રબારીના શત નમન। આજના આ પ્રવેશ ઉત્સવના પ્રસંગે મારા વક્તવ્યના બોલ છે શિક્ષણ અને સંસ્કાર। શિક્ષણ અને સંસ્કાર આપણા જીવનના મૂળ મંત્ર છે।
શિક્ષણ કોઈને નમવા નથી દેતું અને સંસ્કાર ક્યારેય પ્રળવા નથી દેતા. સમય અને શિક્ષણનો સાચો ઉપયોગ માણસને ઝડપથી સફળ બનાવે છે. જો આજના સમયમાં પુસ્તકનો હાથ પકડી લેજો, ભવિષ્યમાં કોઈનો પગ પકડવાનો વારો નહીં આવે. જો તમારી પાસે 2 રૂપિયા હોય તો 1 રૂપિયાની રોટલી અને 1 રૂપિયાનું પુસ્તક લેજો. રોટલી તમને જીવિત રાખે છે અને પુસ્તક તમને જીવતા શીખવાડે છે. કોઈ પણ પરિસ્થિતિમાં વાંચવાનું બંધ ના કરવું જોઈએ, કારણ કે વાંચવા પાછળ લગાવેલો થોડો સમય પણ જીવનમાં મોટો ફાયદો કરાવી જાય છે. તમારી અંદર રહેલું કોઈ પણ પ્રકારનું જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી. ડિગ્રીઓ તો ફક્ત તમારી ચૂકવેલી ફીની રિસીપ્ટ છે સાહેબ, પરંતુ સાચું જ્ઞાન તો એ છે કે જેનાથી તમારી કાબિલિયતમાં ચમક વધી જતી હોય છે. વિદ્યાર્થીનું જ્ઞાન પોતાની દૈનિક ક્રિયામાં જ છુપાયેલું હોય છે. જો તમારે ભવિષ્ય હજુ પણ બદલવું હોય તો પોતાની દૈનિક ક્રિયામાં સુધારો કરી લેજો. જેમ કે દરરોજ નવી વસ્તુ શીખવવાનો આદતો પાડવી જોઈએ. કોઈએ સાચી પંક્તિ કહી છે કે આજે પુસ્તક પ્રેમી થઈ જાઓ, કાલે દુનિયા તમારી પ્રેમી થઈ જશે. કોઈએ સાચી પંક્તિ કહી છે કે આજે પુસ્તક પ્રેમી થઈ જાઓ, કાલે દુનિયા તમારી પ્રેમી થઈ જશે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હિંમત હારવી ના જોઈએ અને આપણો અભ્યાસ શરૂ રાખવો જોઈએ. મહેમાનગણો, ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ચક્રાવા ગામની અનિશા આહિરના તરફથી હેતની સાસણીમાં જગોળી મીઠા મધુર વંદન. આ શુભ પ્રસંગે મારો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ. આના વિશે હું 2 શબ્દો કહેવા માંગુ છું, તો ધ્યાનથી સાંભળજો તેવી મારી નમ્ર વિનંતી. દીકરીનો આધાર છે, દીકરી તો આંખનો તારો છે, દીકરી તો તુલસીનો ક્યારો છે. આપણો દેશ અને સમાજે ઘણી પ્રગતિ કરી છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે, પરંતુ હજુ જેટલું સ્ત્રીઓને સન્માન મળવું જોઈએ એટલું મળતું નથી, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જવી એ બહુ મોટું ચિંતાનું કારણ છે. સમાજ હાલમાં પણ ભૂતકાળમાં જીવી રહ્યો છે. દીકરીને બહુ ભણાવી નહીં, તેને બહુ સ્વતંત્ર આપવી નહીં, આ માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી પ્રવરેલા છે અને તેથી જ ગર્ભમાં તેની હત્યા કરવામાં આવતી હોય છે. જ્યારે લિંગ પરીક્ષણ કરાવીને આવું કરવું એનાથી મોટો ગુનો કોઈ ન હોઈ શકે. તમે એવું વિચારશો કે દીકરો થશે તો ખૂબ કામ આવશે, તો એ વિચાર ખોટો છે. દીકરો હોય કે દીકરી, ભગવાનની ઈચ્છા સમજીને તેનો સ્વીકાર કરવો જોઈએ, કેમ કે પહેલાથી જ કોઈ પણ વાત વિચારી લેવી એ બહુ ઉચ્ચ વિચાર ન કહી શકાય. આથી આપણે હવે સમાજને બદલવાની જરૂર છે. દીકરો હોય કે દીકરી, એમને ભણતરથી અળગા ન રાખી સૌથી મોટું કન્યાદાન એ શિક્ષણનું દાન એ સૂત્ર અપનાવવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં સંપર્ણ છે, ત્યાગ છે, અને જો ત્યાગનું પાત્ર હોય તો છે દીકરી. પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરમાં જઈને દીવો કરે એને દીકરી કહેવાય. દીકરી તો 3 કુળને તારે છે, પિયર, મોસાળ અને સાસરિયાના. દીકરો દીકરી એક સમાનની સંકલ્પના સાસુ, માતા, પિતા, સાસુ સહિત સૌ કોઈ સમજે અને સમજાવે તો સ્ત્રી ભ્રૂણ હત્યાનો મહાશિલો વધતો અટકે. એટલે જ કહું છું, દીકરીનો છે એક જ નારો, ભણતરનો છે અધિકાર અમારો. એટલે જ કહું છું, દીકરીનો છે એક જ નારો, ભણતરનો છે અધિકાર અમારો. અસ્તુ. જય હિન્દ.